અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની તૈયારીઓ રથયાત્રાને લઈ અને હવે આખરી તબક્કામાં ઓપ આપવામાં આવી રહ્યો છે। ભગવાનના ત્રણેય રથના બે પૈડા બદલાશે। બલભદ્રજીના રથના પૈડા બદલવાની કામગીરી પૂર્ણ કરાઈ છે। નવા પૈડા લગાવ્યા બાદ રથનો ટ્રાયલ સફળ રહ્યો। રથોની 95% કામગીરી હવે પૂર્ણ થઈ ગઈ। તૈયારીઓ પૂર્ણ કરવા મંદિર ટ્રસ્ટ સતત કાર્યરત। રથના આગળના ત્રણેય રથના 6 પૈડા બદલવામાં આવ્યા છે અને તે ઉચ્ચ ગુણવત્તાના કરી અને સારી ક્વોલિટીના કરવામાં આવ્યા છે અને પહેલાં બી સારા જ હતા, પણ શું છે કે રસ્તામાં ઘણી વખત ડેમેજિંગ થઈ જતું હતું તો જરૂરિયાત પડતી હતી, એના હિસાબથી એક્સ્ટ્રા બી બનાવડાવવામાં આવ્યા છે અને આ જ વસ્તુ બહુ સારામાં સારી રીતે મહારાજશ્રીએ અને ટ્રસ્ટીશ્રીએ કરેલી છે। આ આગળના પૈડા છે, એમાં બહુ સારી રીતે ટર્નિંગ થઈ શકે એ રીતનું કામ કરાવેલું છે। અમદાવાદની ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને હવે ગણતરીનો જ સમય બાકી છે, ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા રથયાત્રાની જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહી છે। મંદિરના તમામ કારીગરો અને ટ્રસ્ટના જે સભ્યો છે તે દિવસ રાત મહેનત કરી રહ્યા છે, જેથી રથયાત્રા નિર્ધારિત સમયસર અને વિઘ્ન રહિત રીતે યોજાઈ શકે। આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીના મોટા ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથોના બે પૈડા જે છે તે બદલવાનો મહત્વપૂર્ણ જે નિર્ણય છે તે નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેને જ કારણે રથના જે પૈડા છે તે બદલવામાં આવ્યા છે અને સુરક્ષાને પ્રાથમિકતા આપતા નવા જે પૈડા છે તે તૈયાર કરવામાં આવ્યા છે અને તે રથોમાં સરળતાપૂર્વક લગાડવામાં પણ આવી રહ્યા છે। મોટા ભાઈ બલભદ્રજીના રથના નવા પૈડા લગાવવાની જે કામગીરી છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને નવા પૈડા લગાવ્યા બાદ હવે રથનો જે સફળ ટ્રાયલ છે તે પણ લેવામાં આવ્યો હતો, જેમાં રથની ગતિ અને મજબૂતાઈની જે ચકાસણી છે તે કરવામાં આવી હતી અને ટ્રાયલ સફળ રહેતા જ મંદિર ટ્રસ્ટ દ્વારા સંતોષ જે છે તે વ્યક્ત કરવામાં આવ્યો હતો। રથોનો અંદાજે 95% જે કામગીરી છે તે પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે બાકીની કામગીરી પણ આગામી દિવસોમાં પૂર્ણ કરી દેવામાં આવશે। રથોની સજાવટ, તકનીકી ચકાસણી અને અન્ય જરૂરી તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે હવે 149મી રથયાત્રાને ગણતરીનો જ સમયગાળો બાકી રહી ગયો છે, ત્યારે ભગવાનના રથોની જે કામગીરી છે તે હવે આખરી ઓપમાં આવી ચૂકી છે। કેમેરામેન વિનોદ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।